પ્રકરણ 6 ભ્રમણા ભાંગો ભેદ ઘટાડો. હરિઓમ આશ્રમ સુરત, તારીખ 14/8/1962. ભ્રમણા ભાંગો ભેદ ઘટાડો. આપણા સમાજમાં ભગવાન વિશે અથવા તો ખરેખર મહાત્મા થઈ ગયા છે તેમને વિશે કેટલીક ભ્રામક માન્યતા પ્રસરે છે. આપણે કહીએ છીએ કે ભગવાનને મન બધા સરખા, બધા ઉપર દયા કરે, કરુણા કરે, પણ સમાજને એની ખરી સમજણ નથી. એવી જ રીતે મહાત્માઓ માટે પણ ભ્રામક માન્યતા છે. કોઈ મહાત્મા કે ભગવાન તમને કશું આપી દેવાનો નથી. તમારી અભિમુખતા જાગ્યા વિના કંઈ કશું થવાનું નથી. એટલે એવી ખોટી માન્યતા પ્રવર્તે ત્યારે ખરી વાત કહેવી પડે. ગીતા માતામાં કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. એટલે કે જેઓ મને જે રીતે ભજે છે, મારે શરણે આવે છે, ચોક્કસપણે હું તેમને તે જ રીતે મળું છું. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્લોક 11, અધ્યાય 4. મહાત્મા આમ કરી દે અને તેમ કરી દે કે આમ કરે ને તેમ કરે એ બરાબર નથી. તે કંઈ તમારો ગુલામ નથી. માટે તમારા મનમાંથી એવી ભ્રામક માન્યતા કાઢી નાખવી પડશે. મારો એક મિત્ર મને લખે છે કે હું તમારો મિત્ર છું, પણ મને ખબર પડવી જોઈએ ને કે તું મારો મિત્ર છે ને ખરેખર મિત્રભાવ રાખે છે. અમે તો ભગવાનની કૃપાથી મિત્રભાવ રાખીએ છીએ. વળી ઘણા ખાલી ખાલી પગે લાગવા આવે છે, માથા નમાવ્યા કરે છે. એટલે અમે કહીએ છીએ કે ભ્રમ કાઢી નાખો. ખોટા ભ્રમમાં પડી રહેવાથી કંઈ વળવાનું નથી. હરિ ઓમ. માન્યતાને વર્તનથી પ્રગટાવો. એટલે આવી સમજણ રાખશો નહીં. એક જણ તો મને લખે છે કે સાંઈ બાબાએ આમ કર્યું, તેમ કર્યું, પણ તે વિશેની ઘણી માન્યતા અતિશયોક્તિ ભરી છે. હું કંઈ મહાત્મા નથી. અમારો વેશ તો ગૃહસ્થાશ્રમી છે. મારે માટે પણ બધા ખોટી ખોટી વાતો કરે છે, પણ હું તો બધાને પ્રેમ કરું છું. મોટા તો અંતર્યામી છે. તું પોતે એવી માન્યતા રાખે છે, પણ તેવી રીતે વર્તે છે ખરો? ઉલટો ગુનેગાર થાય છે. ખરેખર તો જ્યારે ભાવનાપૂર્વકનું તમારું વર્તન થશે ત્યારે ભગવાન તો તમારામાં પડેલો જ છે. તે છતો થવા માંડશે. તે તમારામાં છે, સમસ્ત બ્રહ્માંડમાં છે, અને છતાં એ નોખો છે. હરિ ઓમ. મોટા સાથે મિત્રતા કેળવો. મારાથી આવે વખતે ક્રોધ થઈ જાય છે. હું તો ઘણી વખત ક્રોધ કરતો નથી, પણ શરીર છે,
એટલે ક્રોધ થઈ જાય છે, અને જેના ઉપર ક્રોધ કરવો પડે છે એ લોકો મને ઉપયોગમાં પણ આવે છે. જો દુનિયામાં ભગવાનનો લાભ લેવો હોય તો તમે કઈ રીતે એને ભજો છો એની બરાબર ખોજ કરી લો, તો એના વિશે ભ્રમ રહેશે નહીં. માટે જેણે દોસ્તી રાખવી હોય તેણે પહેલાં મિત્રતા કેળવવી પડશે. હું તો રાખું છું, તે પછીથી ખબર પડશે. એટલે સંસાર વ્યવહારમાં સંસારી વાત કરવી પડે છે. ખરેખરો પ્રેમ કરનાર માણસ નિસ્પૃહ છે, એ પરવાવાળો છે અને બેપરવા પણ છે. મારા ગુરુ મહારાજે મને કહ્યું છે કે બધાને પ્રેમ કરવો, બધાને સાચી વાત કરવી. એટલે હું તો બધાને સાચી વાત કરું છું અને નિસ્પૃહ તો બહુ થોડો વખત રહું છું. હરિ ઓમ. અજોડ મૌન મંદિર. મને એમ પણ લાગ્યું છે કે ભાષણ કરવાથી કંઈ વળવાનું નથી, એટલે અંદર બેસાડીશ તો કંઈક તો પોતા વિશે વિચારે, અને એમ બધા ભગવાન તરફ જરા પણ વળી શકે એવી કોઈ યોજના હોય તો આ એક જ છે. આ સંસાર વ્યવહારમાં અનેક પ્રકારના કોયડા, મુશ્કેલી, ગૂંચ, ચિંતા હોય છે. માંદા પડીએ તો 7 દિવસ ખાટલામાં પડી રહેવાનો વાંધો નહીં, પણ મૌન રૂમમાં 7 દિવસ બેસવાનું હોય તો અનેક પંચાત. ઓચિંતો તાવ આવી જાય તો શું? ઘણા તો મને કહે છે કે મહારાજ, તમારે તો આગળ ઉલાળ નહીં અને પાછળ ઢળાણ નહીં, પણ આ રીત આખા હિન્દુસ્તાનમાં અનોખી છે. આ રીત મારી છે એટલે નહીં, પણ આ જાતના સાધનથી માણસનું મન જરા સરખું પણ ભગવાન તરફ વળે, રાગ દ્વેષ મોળા પડે, આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર મોળા પડે, એ જ ખરી સેવા છે. એનો યશ મને નથી, પણ મારા ગુરુ મહારાજને છે. એમણે મને આ સુઝાડેલું, અને ખરી સેવા આ જ છે એમ સૂચવેલું. હરિ ઓમ. સ્વભાવવશ કર્મનું પરિણામ. જેઓ મારી સાથે સંબંધમાં છે તેઓને વિનંતી કરું છું કે અંદર છતા થાય, અંદર મનન કરે. પોતાને માટે જે વિચારે તે માણસ પોતાનું ભલું કરી શકે. એટલે મારી સાથે જૂના રચનાત્મક કાર્યકર્તાઓ છે તેમને પણ હું તો એમ જ કહું છું કે ભલું કરવું હોય તો જાતે ભલા થવું પડશે. આપણે પ્રત્યેક કર્મ આપણા પોતાના પ્રકૃતિ ને સ્વભાવ અનુસાર કરવાના. ભલે ને સાત્વિક પ્રકારનું કર્મ હોય, પણ તમારા પ્રકૃતિ ને સ્વભાવ તેવા સાત્વિક ન હોય તો એ કર્મ કેવી રીતે સાત્વિક પ્રકારે થશે? એટલે જેવા પ્રકૃતિ ને સ્વભાવ એ જ રીતે એ કર્મ થવાના, અને પ્રકૃતિથી થતાં કર્મોથી રાગ દ્વેષ વધશે અને એમ ભેદ વધશે. હરિ ઓમ. સુખી થવા
ભેદ ઘટાડો. જો ભેદ ઘટાડવા હોય તો રાગ દ્વેષ મોળા પાડો. મને ઘણા કહે છે કે સમાજમાં ઘણા ઝઘડા થયા કરે છે. એનું કારણ તો કહે કળી કાળ. પણ હું તો કહું છું કે જેવો કાળ, જેવી દશા જોઈતી હોય તે આપણે પ્રગટાવી શકીએ છીએ, કારણ આપણામાં ચેતન પડેલું છે. એટલે સુખ મેળવવું હોય તો રાગ દ્વેષ મોળા પાડવા સિવાય તેમ થવાનું નથી. કારણ કે જગતમાં વિવિધતા અને વિસ્તાર છે. ભગવાનના એ સ્વરૂપ છે, એટલે વિવિધતા તો રહેવાની જ. એને કોઈ મિથ્યા કરી શકે એમ નથી. એટલે એની સાથે મેળ રાખવો પડે. બાપ દીકરાને બનતું નથી, પણ બંને જો વિચારે કે ભેદ ઘટાડવો છે તો ઘટે. બુદ્ધિથી કોઈ વિચારે કે ભેદ ઘટાડવા છે તો કંઈ થઈ જાય. માંદા પડીએ ત્યારે દવા લેવાનું સૂઝે છે, પણ આપણે તો ભેદ વધારીને મનથી જ માંદા પડ્યા છીએ. તે સૂઝતું નથી. મા બાપે નાનપણથી મોટા કર્યા તો કંઈ તમારો ધર્મ ખરો કે નહીં? પણ અત્યારે તો વડીલોને શિંગડા જ બતાવે. આપણી વાત સાચી હોય તો મા બાપને સમજાવીને નમ્રતાથી, સદ્ભાવથી કરી શકીએ. મનમાં અણગમો, ખરાબ લાગણી પ્રવર્તાવીએ તે આપણો ધર્મ નથી. આ તો સમસ્ત સમાજમાં પ્રસરેલું છે. તો જો સુખી થવું હોય તો ભેદ ઘટાડો. એ પછી મા, બાપ, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન અને કારખાનાના મજૂરો સાથે પણ ભેદ ઘટાડશો તો જ ઘર્ષણ ઘટશે. હરિ ઓમ. પોતાના વિચાર માટે જ સદ્ભાવ. જો ભેદ ઘટાડવાનો આપણે પ્રયત્ન કરીએ પણ સામો પક્ષ એમ ન કરે તો આપણી મુશ્કેલી ઓછી ન થાય. પણ જે પોતે ભેદ ઘટાડવા માગે છે એની બુદ્ધિમાં હૈયા સૂઝ પ્રગટે છે. માટે એનું બધાની સાથેનું વર્તન એવું હોય છે. જતે દિવસે એમાંથી સદ્ભાવ ઉગશે કે કેમ તે ન કહેવાય, પણ શક્યતા ખરી. દાખલા તરીકે મહાત્મા ગાંધી અને જિન્ના. એમાં ગાંધીજીએ છેવટ સુધી સદ્ભાવ રાખ્યો, પણ જિન્ના તો પોતાની માન્યતામાં બિલકુલ નિશ્ચિત હતા. એણે કશો જવાબ ન આપ્યો. ત્યાં ગાંધીજીનો સદ્ભાવ ઉગી ન નીકળ્યો. એમણે તો સદ્ભાવ જ રાખ્યો. એટલે તમને પોતાને તમારામાં કંઈક ફેરફાર લાગશે. જો સામેથી રિસ્પોન્સ, જવાબ ન મળે તો પણ હરિ ઓમ. આધ્યાત્મિક વિજ્ઞાન શાસ્ત્ર ગીતા. આપણા શાસ્ત્રોમાં આધ્યાત્મિક સ્થિતિનું વિજ્ઞાન શાસ્ત્ર જો કોઈ હોય તો તે ગીતા માતા છે. એમાં જે કહ્યું છે કે ફલાણામાં હું છું, હું આમ છું, હું તેમ છું, એ સાચું છે.
કે જેવું જ્ઞાન જે વખતે પ્રગટે તેવી સ્થિતિ તે વખતે થાય છે. ભક્તના લક્ષણો પણ 12મા અધ્યાયમાં છે અને 15મા અધ્યાયમાં ઉત્તમ સ્થિતિ પણ બતાવી છે. એટલે ગીતા એ પ્રેક્ટિકલ સાયન્સ, વ્યવહારુ વિજ્ઞાન છે. એ શ્રી કૃષ્ણે કહ્યું છે એટલે નહીં, પણ એમાં જે હકીકત છે તેથી આમ કહું છું. ઘણી વખતે કોઈક લખાણને કોઈ મોટી વ્યક્તિનું નામ લગાડી દે છે. અસલના વખતમાં વેદવ્યાસનું નામ લગાડે તો એનો પ્રચાર બહુ થાય. પહેલાં આમ થતું, પણ હાલમાં કોઈનું લખાણ હોય તો તેની ચોરી કરી પોતાનું નામ લગાડે એ ઘણું ખરાબ છે. તો મૂળ વાત કે સંસાર વ્યવહારમાં ભેદ ઘટાડવા માટે બાપ, દીકરો, દીકરી વગેરેમાં ભેદ ઘટાડવાનો જો પ્રયત્ન કરીએ તો સુખ મળે. ઘણા કહે છે કે પ્રારબ્ધમાં હતું તે મળ્યું, પણ હું કહું છું કે પુરુષાર્થથી પ્રારબ્ધ પણ પલટાવી શકાય છે. ઘણા સેવકો સેવા કરવા બહારગામ જાય પણ પોતાના પરિવારની સેવા ન કરે. ઘરમાં છોકરાઓ સાથે બિલકુલ બેસે નહીં. ઘરમાં બૈરી સાથે 2 ઘડી સદ્ભાવની વાત ન કરીએ અને જગતની સેવા કરવા નીકળી પડીએ એટલે ઘરમાં ભેદ ન ઘટે. એટલે ઘરમાં ભેદ ઘટાડવાની સેવા ન કરો તો દુનિયાની સેવા થવાની નથી. સૂક્ષ્મ અર્થમાં પરિવારની સેવા એ તમારી પોતાની જ સેવા છે. હરિ ઓમ.